તો તમને ડીશ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે નાસ્તામાં શું બની રહ્યું છે. ચલ ખાઈ લે. આજે રૂહી મેડમ સ્કૂલે નથી ગયા અને આળસ કરી દીધી. આજે તો આળસ આવી ગઈ મેડમને આજે. હવે કાલે ટીચર ખીજવાશે તને, કેમ નહીં આવેલી એમ કહેશે. હા ચાલો કઈ નહીં, કાલે જજે હે ને. હા જશે ને. હા ચલો ખાઈ લો તો. ચાલ નાસ્તો કરી લે. આજે રૂહી માટે ટિફિન બોક્સ માટે પાતોડી બનાવી હતી, પણ મેડમ ગયા નથી એટલે હમણાં નાસ્તો કરી રહ્યા છે. દૂધ પણ આવી ગયું છે, પણ પહેલાં કરી લઈએ નાસ્તો. આ બાજુ નાસ્તો પૂરો અને રૂહી મેડમ કરવા લાગ્યા છે ડાન્સ. જો કેટલા બધા કપડાં છે, તું મને હેલ્પ કરીશ ઘડી કરવામાં? હા પછી કરીએ આપણે. હા હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. આજે તો રૂહી બી ઘરે જ છે અને આજે તો થોડી તબિયત પણ ખરાબ થઈ ગઈ છે, શરદી ખાંસી થઈ ગઈ છે એટલે અવાજ પણ ધીમો ધીમો આવતો હશે તમને. ભૂખ લાગી છે? જા સાદડી પાથરી દે. બેસી જા. તો ગઈ સાચું કહું ને તો આજે લંચ બનાવ્યું જ નથી મેં. ચંદ્રકાંત બી ટિફિન નહીં લઈ જવાના હતા અને મને સારું નહીં હતું. આજે તો સૂયા જ કર્યું છે અને રૂહીને ભૂખ લાગી હતી એટલે મેડમને પીઝા બી ખાવા હતા એટલે મેં એને પીઝા મંગાવી આપ્યા છે, તો ખાઈ રહ્યા છે. અને આ બાજુ કપડાનો ઢગલો એમને એમ પડ્યો છે. થોડા ઘડી કર્યા છે, થોડા બાકી છે. પીઝા આવી ગયા એટલે પીઝા ખાવા બેસી ગયા છે. અને સાચું કહું તો આજે તો બધું કામ એમને એમ છે, કશું કર્યું જ નથી. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 6. લંચ કરીને મસ્ત સૂઈ ગઈ હતી રૂહી અને અમે બંને જણા. હમણાં જ ઉઠ્યા છે બંને. ચંદ્રકાંત ને રૂહી તો બહાર ગયા છે. મમ્મીનો બી ફોન આવ્યો હતો હમણાં જ. એમ તો સવારે પણ આવ્યો હતો પણ સૂતેલા હતા એટલે મારાથી રિસીવ નહીં કરાયો. અને મમ્મી બી કહેતા હતા નહીં સારું હોય તો આવી જા કે ભાઈને મોકલાવું છું, પણ મેં જ ના પાડી. જોઈએ એક દિવસ કેવું રહે છે, નહીં તો પછી કાલે જોઈશું. વિચાર્યું હમણાં પણ બહારથી જ મંગાવી લઉં, પણ બપોરે બી બહારથી જ ખાધું હતું. પછી વિચાર્યું ચાલો કંઈ ને કંઈ ખીચડી જ બનાવી દઉં છેલ્લે. તો આજે વધારે વ્લોગ પણ નહીં બનાવી શકી, સોરી ગાઈસ. તો વ્લોગને અહીંયા એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, બાય.